તો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો જો ગાઈસ સવારમાં આજ તો વહેલા ઉઠીશું, લગભગ 5 વાગે જેવો ઉઠ્યો. વહેલા 5 વાગે ઉઠીને અમારું કામકાજ એડિટિંગનું હતું ને, તો વહેલા ઉઠી ગયો. વહેલા ઉઠીને એડિટિંગ કાંઈ જો વહેલા ને સવારમાં એડિટિંગ ચાલુ કરી દીધું વિડીયો શૂટિંગનું. જેમ કે 30 તારીખ પહેલાં આજે આવવાનું હા, એટલે આજે 29 તારીખથી કાલે 30 તારીખથી, એટલે આજે ગમે તે થાય એક્સપોર્ટ કરીને પાલટીને આપી દેવાનું છે. એટલે હવે થોડી વાર બધું એડિટિંગ કરી દઈએ છીએ. તો બાકી છે 2 કલાકનું એડિટિંગ બાકી. આમ કહેવા જઈએ 3 કલાકનું બાકી એડિટિંગ કરી જ નહીં. એટલે આજે એડિટિંગ કરી દઈએ અને પછી આપણે નીચે જઈશું. થોડું એડિટિંગ પટાવી નીચે જઈએ. તો જો ગાઈસ વહેલા આપણે એડિટિંગ કરવા બેસી ગયા હતા અને વાગ્યા છે જો ગાઈસ 7 વાગ્યા કમ્પ્લીટ. અને બહાર તો જો ગાઈસ અંધારું છે. હજુ 7 વાગે તો અંધારું જો લાઈટ થયા કરે બહાર. વિચાર કરો કેટલું અંધારું હોય. 7 વાગ્યા, શિયાળામાં 7 વાગ્યા ને તોય વિચાર કરો તો અંધારું હોય. અને ઉનાળામાં તો તમને લગભગ 6 વાગશે ને તરત એકદમ અજવાળું દેખાય. એટલે ઉનાળો ને શિયાળામાં જો ગાઈસ ટોપી સ્વેટર પહેરીને બેસવું પડે. ઠંડી આવે સવારમાં. તો એડિટિંગ કરી દઈએ આપણે. જો ગાઈસ સરસ મજાનો સૂર્ય હવા નીકળશે અત્યારે. જો મસ્ત મોસમ છે સવારમાં, એકદમ યલો. જો આપણે નીચે જઈએ હવે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. શું કરો વહેલા? આ પાણી આવી છું. જો ગાઈસ હોય તો પાણી પપ્પાને પાણી ભરી છે. મમ્મીને આજે આવી બરાબર. જો ગાઈસ અમારે તો વહેલા નહીં લેવાયા 7 વાગે. આવી ઠંડીનો અમારે તો વહેલા બધા નહીં લે. ગુડ મોર્નિંગ રશ્મિકા બેન. ગુડ મોર્નિંગ. શું કરો કયો? વિરમ ઉઠાવવાનો ઉઠતો જ નહીં. ચાલ શીખો. શું થયું? ઠંડી આવી છે. તો જો ગાઈસ વિરમ તો હોઈ ગયા છે આજ તો. એ વિરમસિંહ ભાઈ બંધ ઉભો થાય દેવા. બહાર જવાનું હતો મુંબઈ. શું કહો રશ્મિકા? હું લેવા હવે વળી તો શું લેવા જઈએ? ચાલ લઈ જગ્યા ઓછી પડી ફરવાની. એવું તો ગાઈસ તમારે જમનાબેન છે અહીંયા. જમનાબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો કયો? મમ્મીનું મારું ટિફિન ભરો. હા ટિફિન ભરું છું. મમ્મીનું તારું ટિફિન ભરાય. શું બનાવ્યું તો? સંભારી અને રોટલી. ઓહો સંભાળીએ બનાવે ચકાચક. આ તો મસાલાવાળા સંભાળીએ છો. તે કોને ખાવાનું તમારે ટિફિનમાં? મારા મમ્મીનું ટિફિન ભરવાનું. તમારે નાસ્તામાં ખાવાનું તો ખાજો. એવું કોને બનાવી સવારમાં? તમારા રસમી બેન. રશ્મિકા બેન. અમારા રશ્મિકા બેન તો વહેલા જ લાગે ઉઠે રાતથી વહેલા બનાવી દે શાક. 4 હમ હાડા 4 ઉઠે તો. હવે જ્યારે ઉઠી ગયા તમે વહેલા એવું તો હું વહેલા અમારા રશ્મિકા બેન વહેલા ઉઠી જાય હવે નહીં ભાઈ. ટિફિન બનાવવાનું એટલે બોલ ને વહેલા તો ઉઠવું જ પડે ને તારે. તો જો ગાઈસ અમારા જે શાકભાજી લાવવા ટોકીને મૂકી દઈએ તારે. જરૂરી ના ભૂલી ગયો. હા તો વાલી જતો વા તારે. હા બરાબર. હા શું લાયા શાકભાજીમાં? મેથી અને લવણ પાપડી ફુલેવર બધું લાવ્યું. બટા લાય બધું. ભટ્ટા તો ચાલો ભટ્ટા ખાવા તો ચાલો. બટાકાનું શાક બહુ. એ તો રશ્મિકા ભટ્ટા જેવી છે ગોળ મટર. આમ કાળી તો નહીં. કાઢી ને બધું પણ મોડે એમ ભટ્ટા જેવી ગોળ મટર. થોડા બટા હા એ તો પાતળા. હા તો ચાલો ગઈ સવા આપણે. હું દવા દો રે ચાલો ચોકડી. ના ઉવા. ને મમ્મી ગુડ મોર્નિંગ. શું જય કરો? માતાજી બધા મિત્રોને. શું કરો વહેલા વહેલા? પૂજન તૈયારી. એવું એમ વહેલા વહેલા? હું તો એડિટિંગ કરતો હતો વહેલા વહેલા પઠાઈ દઉં ને હવે વાલાપુરા જવાનું હતું કીધું. તેમાં પહેલા ચાલુ કરજો. મેં તો વહેલા ઉઠી જતું વહેલા પટી જાય તો વળી થયું આજે. વચાન જાણે વાળા કાલ લગભગ જવાનું. કાલ 30 તારીખ થાય ને? કાલ જવાનું ચાલો. 3 દાડા હા ને કોક ગુરુ મહારાજનું વરઘોડો ને એવું બધું કોક છે ને હવન ને બધું એટલે. ગાઈસ હોય તો સાહિલ એક્ટિવા કાઢે છે અને અમારા રશ્મિકા બેન તો સવારમાં શું કરો રશ્મિકા બેન? સુગરો જોઈએ. બસ લુગડો જ ધોવાના. શું કરીએ? કોઈ કામકાજ નહીં આપો? ના हमको नहीं. हमारा काम सूखी नहीं. ભાઈ દોરી લઈ જાય તો દોરી નહીં યાર દસી જાય ના કદી ઉપર બેહી. આ વચ્ચે હતું એટલે અમુક અડી ના જાય એટલે બેહી દીધું થોડું. જમના બેન શું કરો? તમે ખાલી ઓર્ડર રશ્મિકા બેન લુગડો ધોવે એમ? તારો જ્ઞાન કે આ કપડા આવતો છે હો રશ્મિકા બેન. ઓર્ડર કરી છે રશ્મિકા બેન જુઓ કે કપડા આવા ધોવા પેલો ધોવો. હા નકા રશ્મિકા પૂવાનો મારા તો ના મારા હોય તો કપડા ધોવાય અને આટલી કલાક પૂજા હોય તો કપડા ધોતી હોય ને વહેલા વહેલા. આવા ટૂંક સમયમાં આવશે. આજ કઈ તારીખ થી?
29 હવે ચાલે 10 દિવસ દાડા રહ્યા 10 દાડા રહ્યા ને 10 11 દાડા એટલે પછી પૂજા આવી જશે ને વહેલા વહેલા હવે આ જગ્યા પર પહેલા વહેલા શું કરશે હા હા અહીં સવારમાં આંબી વહેલા વહેલા મૂક્યું આ હેડી શું ઠંડી તાર પણ મૂકવા બંધ રોડી ના રોડ ભાઈ તો બંધ સારો તો ચકન બન બંધ છે ચોક બન ચા બંધ છે જો હા એ તો આમ થી મેળવા ઉપર આમ ફરીને જવું પડશે આમ ફરી મેળવા તો નહીં તે હોવા દો ચમ બન કરી નાખી ઉભા થઈ આટલી બેસનું હોય ને આજે હોવાનું એટલે વધુ નહીં તો પણ ફરીને જવાનું એમાં હું હવે આગળ બધા બંધ કરવા વાળા બે બે તો સફેદ લેવન થઈ એ તો રહેવાનું મમ્મી થાય ગયા વધુ નહીં આમ ફરી મેળવા ઉભરે બધી ના કાકા પૂછી લે હા ચલો ગાઈસ હવે આપણે એક્ટિવા ચાલુ કરીએ છીએ તો ગાઈસ આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે અત્યારે એડિટિંગ ચાલુ કરી દીધું છે પાછું નહીં ધોઈને પાછા આવી ગયા એડિટિંગ કરવાનું છે ગાઈસ 3 કલાકનું એડિટિંગ પૂરું થઈ ગયું છે હવે ખાલી ટાઇટલ છપ્પાનું સોંગ બનાવવાનું હોય તો બનાવી દઈશું અને વહેલા વહેલા ગોળી ખાધી છે ઓરેન્જ પછી એડિટિંગ કરી દઈએ આપણે જો ગાઈસ અમારા એન્ટીવાયરસ પટી ગયું તો કોમ્પ્યુટરમાં તો અત્યારે લઈને જઈએ પણ બોક્સ આવતું નહીં શું કહું છું બોક્સ નહીં આવે છે તો જો ગાઈસ જેથી આવી ગયા છે ને આપણે કોમ્પ્યુટર લઈને હવે આપણે બજારમાં જઈએ એન્ટીવાયરસ નાખાવા સ્પેશિયલ લેવા જઈએ લઈને આવ્યા પછી જવા તો ગાઈસ આપણે લઈ દીધું છે કોમ્પ્યુટર અપડેટ થાય છે તો ગાઈસ હવે આપણે મારા પર પકડી ગયા હવે આપણે નીકળી ગયા છીએ ગેસ જવા માટે તો ગાઈસ વિજયસિંહ ઉતારી દીધા ઘેર ના હવે હું જઉં છું ઘેર પછી ઘેર ખાઈ પીને ભાઈ કોમ્પ્યુટર આપણે લગાવીએ એન્ટીવાયરસ નાખી દીધો છે 1 વર્ષનો આમ 3 વર્ષનો હતો આમ ફાયદો પડતો હતો પણ મેં કીધું નેક્સ્ટ ટાઈમ ના ખાઈશું આજ નહીં નખાવો ચંગા હમણાં થોડું બધું એવું આગળ પાછું થઈ ગયું છે પેમેન્ટનું ચંગા હમણાં ખર્ચા વધી ગયા બહુ એટલે પછી હવે જઈએ છીએ ઘેર બાર પડી દીધા તો જો ગાઈસ આપણે એડિટિંગ કરવા આવી ગયા હતા કોમ્પ્યુટર ચાલુ કર્યું છે એન્ટીવાયરસ નાખી દીધો જો ગાઈસ અને સ્કેનિંગ થાય છે આખું કોમ્પ્યુટર જેથી કરીને આપણો કોઈ વાયરસ ના નડે કેમ કે આપણે એડિટિંગ કરતા હોય એ વસ્તુ અલગ છે પણ આપણે ફોટોગ્રાફી કરવા જઈએ તમારું કાર્ડ મારામાં ભરાવું મારું કાર્ડ પેલામાં ભરાવું અલગ અલગ કેમેરામાંથી પછી એ વાયરસ પછી આપણામાં આવી જાય આપણા મેમરી કાર્ડ ભરાઈએ એટલો તો પછી એન્ટીવાયરસ નાખાઈ દીધો લગભગ 9 મહિના પટી ગયો ત્યાં તો નાખાઈ દીધો કાઠો થઈને તેવી રીતે સ્કેનિંગથી સગાવી જુઓ ગાઈસ આપણે ઘેર આવી જતા અને બાર ચકાચક કપાઈ દીધા હતા નહીં ધોઈ ફરી ત્યાં તો 2 વાર ના તમારી મમ્મી આવી જશે નોકરીથી ઘેર અને વही તમારા રશ્મિકા બેન कुछ कर रहे खाने पीने का इंतजाम શું કરે રશ્મિકા બેન લસણ ફોલો છો એમ બરાબર કોઈ વાંધો નહીં તમે તો લસણ ફોલો બરાબર બોલો ભારત માતા કી જય ચાલો શાક બનાવવાનું કેવું આવું હા ડુંગળી શાક इसका ना चलो आओ શાક નહીં तो कड़ी હા इसका कड़ी वाला मजबूत बना दे તો પણ પેલા એનો રોટલો એટલે हाँ મેથીનો तो नहीं खावी ચા वो शुभ आओ मतलब मीठा रोटलो આ પોવામાં તંગો લે તો જો ગાઈસ હોય તો વાતો કરી છે અમારા પપ્પાને અમારા બાજુમાંથી પતરા લેવા ગયા છે મામીને આવીને બેઠા છે હાલ પણ ભૂકી જતા ઘેર ઉલા આપણે સિક્કા તે તને બહાર પડી આવ લે ચના શીખા પેલે નતા પતન તે કેટલા મહિના થઈ ગયા દિવાળી છે બહુ ટાઈમ થઈ ગયો લે તાના બાળક મૂકે હા હા અરે હરસ का बेन હા તાનું બાળક મૂકી તો દીધું આપણે જો તો હવે કોના ફેક્ટરી લે આપણને ખબર ના હોય એવું મિલ દે આપણે એટલું જ કા ખોલેલી ખબર